હેલો ફ્રેન્ડ, આજે આપણે બનાવીશું વેજીટેબલ અપ્પમ. તો ચાલો શરૂ કરીએ આપણે એને બનાવવા માટે. એક બાઉલ લઈશું. એક બાઉલમાં 1 વાટકી જેટલી સોજી લઈશું, 1 ચમચી જેટલું દહીં અને થોડુંક પાણી નાખી તેને બરાબર મિક્સ કરી લઈશું. બધું એકદમ મિક્સ થઈ જાય ત્યાં સુધી તેને મિક્સ કરીશું. આપણું બેટર રેડી થઈ ગયું છે, તો તેને અડધો કલાક માટે ઢાંકીને મૂકી દઈશું. હવે આપણું બેટર રેડી થાય ત્યાં સુધી એક પેનમાં થોડુંક તેલ લઈને તેમાં રાઈ, હિંગ, ઝીણી સમારેલી ડુંગળી, કેપ્સિકમ, ગાજર બધું બરાબર મિક્સ કરી લઈશું. જો તમારે વેજીટેબલની તેલમાં શેકવા ના હોય તો તમે તેને કાચા પણ એડ કરી શકો છો. હવે ઉપરથી થોડી કોથમીર નાખી ફરીથી બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણું બેટર એકદમ રેડી થઈ ગયું છે. જો તમારું બેટર જાડું થઈ જાય તો તમે થોડુંક પાણી નાખી એને પતલું કરી લેવું. હવે આપણા વેજીટેબલ્સ અંદર નાખી દઈશું. સ્વાદ અનુસાર મીઠું. તમે જોયું છે કે આપણે મીઠું હજુ સુધી યુઝ કર્યું નથી. બેકિંગ સોડા ઉપર થોડુંક પાણી નાખીને બરાબર મિક્સ કરી લેવું. થોડુંક લાલ મરચું ઓપ્શનલ છે, તમારે નાખવું હોય તો જ તમે નાખી શકો, ના નાખો તો પણ ચાલે. હવે તેને બરાબર મિક્સ કરી લેવું. આપણું બેટર એકદમ રેડી છે. હવે અપ્પમ બનાવવા માટેનું મોલ્ડ લઈ તેમાં થોડું તેલ નાખીને બેટરને તેમાં નાખી દઈશું. બેટરને થોડું જ નાખવું, વધારે નાખશો તો ફૂલીને બહાર આવી જશે. અને તેલ પણ ઓપ્શનલ છે, તમારે નાખવું હોય તો તમે નાખી શકો, ના નાખો તો પણ ચાલે. હવે તેને ઢાંકીને 5 મિનિટ સુધી ચડવા દઈશું. 5 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે એને જોઈ લઈશું. અપ્પમ એકદમ બ્રાઉન કલરના થઈ ગયા છે. હવે એને પલટાવીને બીજી બાજુ પણ 5 મિનિટ ઢાંકીને શેકાવા દઈશું. તમે ફરીથી થોડુંક બટર કે તેલ નાખવું હોય તો નાખી શકો છો. તમે જોઈ શકો છો આપણા અપ્પમ એકદમ રેડી થઈ ગયા છે. હવે એને ટ્રેમાં નીકાળી લઈશું. તમે તેને ટામેટા કેચઅપ, ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકો છો. ટ્રાય જરૂરથી કરજો. થેન્ક યુ.